ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો ફાઇનલી આ છે ને સવારમાં મારા કાકાની આવી જાય કાલ બપોરે તો વી જાય ઉતાવળે અમારા જીવન દાદા ત્યાં પણ અત્યારમાં પાછા ને આવ્યા છે અમારા તંત્રીભાઈની તો કાલ બપોર પછી તેને મારી દીધો તો શું વાંધો તો અત્યારે છે ને મિલર વાળા આવી શું કે સિમેન્ટના ગોળાવાળા આવી ગયા છે અને અત્યારમાં એ બળ કરે છે પાછા જો આ માથે થયા છે આ ધનજીભાઈ વી ગયા મોટે ઉપાડે હવે અત્યારે પાછા ટક કરવા ધોડ્યા આવ્યા તો કાલ કરી લીધો હતો ભાઈ ટાઈમ નતો એમ કે પાછા હું તો પણ ખાડા કાપવાના હતા પણ પણ પાંજરા બનાવતા હતા પાંજરા જાય ફિટ કરી દીધો તો ન થઈ જાત એવું છે કોલમ સાપવા જાય અમારા કાકા તે પછી શું છે કે અડધા પાંજરું બનાવે આ માવો બનાવે માવો ખવરા જો ને જો સિમેન્ટનો ઘોડો આવી ગયો છે તો બધી તૈયારી કરવા મળ્યા છે બધા અને સિમેન્ટ વેવે છે પાઈ દેવું પડી જશે માથે ધમભાઈ હાલો ફટાફટ ભાઈ તગાર વ્યવહાર હતા તમારે ને વ્યવહારના એમ થોડું હાલે તમે કહેતા કે વ્યવહારના છે એમ તો જો અહીંયા બળ કરે છે હમણાં ધમભાઈ બધા છે ને ધનજીભાઈ પ્લાસ્ટર કરવા મળશે હે હા માળી ભરવાની છે પણ ઓલો માલ નાખવાની માથે પ્લાસ્ટર ન કરો તમે ઓલો ફેરવાની પાટીઓ ફાઇનલી છે ને રિંગ ભરવા અમારે ને આવડાતભાઈ આવ્યા ભરતભાઈ નીચા કોટડાથી તો કોન્ટેક્ટ કરજો એને કામ સારું છે તો રિંગ ભરવાનું કામ છે ને એને રાતે મને કરી દીધું હતું અને અત્યારે સવારમાં 8 વાગ્યામાં આવી ગયા છે અને જો રિંગ ભરવા મળ્યા છે ખાસ શેડવાળું કામ હો ભાઈ તો ફાઇનલી અડધી દિવાલ પૂરી થઈ જતી અરે સાહેબ ઉતાવળ લાગજો તમને તેથી હાજર ગરમી છે એવી ગરમી નથી હોય ત્યારે હાજર રિંગ ભરવા આવે ને તેથી ગરમીના બધા પલળી જાય પણ અત્યારે શું છે કે પવન બુટે જાય એટલે વાંધો નથી હા ભાઈ તો હવે આપણે ચા લેવા જ આવી જાય તો શું છે કે ગામમાં જાઉં દૂધ લઈ આવું પછી ચા લઈને આવું હા ભાઈ અંગૂઠો બતાવે છે તો પોરો ખાધો છે કેમ કે ચા આવ્યો હતો તો શું કહે કે બધા પોરો ખાધો છે માવા બાવા ખાઈ લે બધા પછી પાછા ચડે એમ ચા પીવા એટલે શું છે કે પોવા ખાવા પડે અંદર માલ બને છે બાકી જાય એમને એવું લાગે છે તો ફાઇનલી ચા પી લીધો છે ને પાછા મંડાણા છે
બાકી જો સ્લેબ શું કહેવાય કે એન્ટર માળીનું કામ પતી ગયું છે, ઉપર ભરાઈ ગયું બધું ને હવે બધા હાથ પગ ધોવા મળ્યા છે. અને આ બધાના મેન માણા તો તમારું એડ્રેસ મને આપી ગયો તો ઘડીક અમારો વિડીયો જોવાનું બંધ કરી ગયો. ભરતભાઈ કોટડાવાળા તમારો મોબાઈલ નંબર આપો નહીં. મોબાઈલ નંબર મોઢે નહીં તમને તો મોબાઈલ નંબર એનો હું આમાં સ્ક્રીન ઉપર મૂકી દઈ. જો તમારે રિંગ ભરવાનું કે ભાઈ એન્ટર માળીનું કે સ્લેબ ભરવાનું, સ્લેબ ભરવા અમારા હાથ ભાઈ આવવાના છે એટલે એને ત્રણે કામ કરે. આપણે આની પહેલાં વિડીયો મૂકેલો હતો કે રિંગ ભરવા એને રાતે આવ્યા, કેમ કે 2-3 દિવસ મેં ટાઈમ નહોતો અને આપણે ખમવું નહોતું 2-3 દિવસ, તો એ રાતે એને આપણે રિંગ ભરી દીધી એને. અને અત્યારમાં એ સવારમાં આવીને માળીનું કામ બધું ભરાઈ ગયું છે. હવે પાછા સ્લેબ ભરવાનો છે, ત્યાં આવવાના છે. તો કોન્ટેક્ટ ભાઈનો કરજો, ભરતભાઈ નામ છે, કોટડાવાળા. અને મોબાઈલ નંબર ને એવું બધું એનું સ્ક્રીન ઉપર આપી દે, એટલે કોન્ટેક્ટ તમે કરી લે. તો ફાઇનલી એન્ટર માળી ભરાઈ ગઈ છે ને, તો બધા કારીગર જવા મીના છે અને આપણે જવું છે ઘરે. અમારા મેડમ તો ગયા છે શ્રીમતમાં જવાનો ટાઈમ રહ્યો, કેમ કે શું છે કે એન્ટર માળી ભરવાવાળા આવ્યા તો પછી અહીંયા તો રહેવું જ પડે, એટલે આપણે નથી ગયા. મેડમ ખાલી ગયા છે. અને જો બે શું કહેવાય કે અમારા રમેશ કાકાનો પવલો અહીંયા હતા અમારે એન્ટર માળી, અને ધનજીભાઈ ને તમભાઈ બે હતા પાંજરા બનાવતા, તો એ પાંજરા બનાવે છે. તો બધા કારીગર નીકળી ગયા છે અને આપણે હવે ઘરે જઈ. ફાઇનલી ઘરે આવી ગયા છે. બપોરા કરી લીધા છે, કારણ કે હું ને મારા પપ્પા જ હતા આજે, કે મેડમ ગયા છે શ્રીમતમાં. તો શું કહેવાય કે માળી એન્ટર માળી ભરાઈ ગઈ છે. હવે એને 2-3 દિવસ સુકાવા દેવાની છે, પાણી પાવાનું ને એવું બધું કરવાનું છે. એ મારા પપ્પા કર્યા કરશે. અને હમણાં આપણે ઓર્ડર છે તો શું છે કે ભાડે ને જ્યાં કરીશું, એટલે બીજું કંઈ તો ન હોય. તો આજનો વિડીયો પણ પૂરો કરી, કેમ કે આખો દિવસ બીજું કંઈ કામ છે નહીં. તો શું કહેવાય કે વિડીયો પૂરો, તો આજનો વિડીયો જો આપણે પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.